તો જોઈએ ભારતીય નાટ્યકલા. બરાબર, નાટ્યકલામાં શેનો સમાવેશ થાય? તો નૃત્યનો થાય, સંગીતનો થાય, ચિત્રનો થાય, શિલ્પનો થાય અને સ્થાપત્યનો પણ થાય. નૃત્ય, સંગીત એ તો બરાબર. પછી ચિત્ર, શિલ્પ અને સ્થાપત્ય. ભારતમાં શરૂઆતની નાટ્યકલામાં શેનો સમાવેશ થતો? તો સંગીત, નૃત્ય અને અભિનય. ફક્ત આટલો જ સમાવેશ થતો. ભારતીય નાટ્યકલાના વિભાગ બે છે: શાસ્ત્રીય નાટ્યકલા અને લોક નાટ્યકલા. નાટ્યકલાનો પ્રથમ ગ્રંથ નાટ્યશાસ્ત્ર. બરાબર, એમાં 35 પ્રકરણ છે અને નાટ્યશાસ્ત્રને ભરતસૂત્ર અથવા તો નાટ્ય સંહિતા પણ કહેવામાં આવે છે. નાટ્યશાસ્ત્રની રચના કોણે કરી હતી? તો ભરત મુનિ વડે 2જી સદીમાં. નાટ્યશાસ્ત્ર મુજબ નાટકની ઉત્પત્તિ શેમાંથી થઈ હતી? કોણે કરી હતી? તો બ્રહ્માજી વડે ત્રેતા યુગમાં નાટકની ઉત્પત્તિ. નાટ્યશાસ્ત્ર મુજબ નાટ્યકળામાં યજુર્વેદમાંથી શું લીધું? તો અભિનય. બરાબર, પહેલું તો સૌથી પહેલું ઋગ્વેદ. બરાબર, ઋગ્વેદમાંથી શું લીધું હતું? વિષય વસ્તુ. યજુર્વેદમાંથી અભિનય, સામવેદમાંથી સંગીત, અથર્વવેદમાંથી રસ. ઋગ્વેદમાંથી વિષય વસ્તુ, યજુર્વેદમાંથી અભિનય, સામવેદમાંથી સંગીત, અથર્વવેદમાંથી રસ. પાંચમો વેદ નાટ્યવેદ ગણાય છે, બ્રહ્માજી રચિત. ભારતીય લોકનાટ્ય એના 3 ભાગ છે. કયા કયા? તો એક અનુષ્ઠાનિક નાટ્યકલા અથવા તો ભક્તિમય નાટ્યકલા, બીજું મનોરંજન નાટ્યકલા અને ત્રીજું દક્ષિણ ભારતીય નાટ્યકલા. તો જોઈએ રાસલીલા એક લોકનાટક છે, ઉત્તર પ્રદેશમાં જાણીતું છે. ભગવાન શ્રી કૃષ્ણ સાથે સંબંધિત છે રાસલીલા. રમન લોકનાટક ઉત્તરાખંડમાં જાણીતું છે, ચમોલીમાં. અને રમન લોકનાટક કયા દેવને સમર્પિત છે? તો ભૂમિયાલ દેવ. ઉત્તરાખંડમાં ચમોલીમાં ગઢવાલી લોકો રમન લોકનાટક ભજવે છે, જેમાં રામની કથાઓનું ગાયન થતું હોય છે. નાટ્યશાસ્ત્ર મુજબ નાટ્યકળામાં મેનેજર અથવા તો નિર્માતા, એને શું કહેવાય? ભરત. મેનેજર, નિર્માતા એટલે ભરત. પછી નાટ્યકળામાં લખાણનું અર્થઘટન કરનાર હોય એને સૂત્રધાર કહેવાય. સર્જકની પ્રશંસા કરનાર હોય એને નંદી કહેવાય. મુખ્ય પાત્ર હોય એને નાયક. મુખવટો બનાવનાર મુકુટાકાર. આભૂષણ બનાવનાર માલ્યકાર. પોશાકની સફાઈ કરનાર રાજક. પોશાકની સફાઈ કરનાર એને શું કહેવાય? રાજક. અને પોશાક બનાવનાર વેશકાર. પોશાકની સફાઈ કરનાર રાજક, પોશાક બનાવનાર વેશકાર. શણગાર કરનાર કારુકાર. એટલે કે શણગાર કરનાર હોય એને શું કહેવાય? કારુકાર. અને સંગીતકાર હોય એને કુશીલવ. બરાબર, નાટ્યકળામાં નાટ્યશાસ્ત્ર મુજબ લખાણનું અર્થઘટન કરનાર સૂત્રધાર, સર્જકની પ્રશંસા કરનાર નંદી, મુખ્ય પાત્ર નાયક, મુખવટો બનાવનાર મુકુટાકાર, આભૂષણ બનાવનાર માલ્યકાર, પોશાકની સફાઈ કરનાર રાજક ને પોશાક બનાવનાર વેશકાર, શણગાર કરનાર કારુકાર અને સંગીતકાર કુશીલવ. ભાવોના લોકનાટ્ય એનું બીજું નામ છે અંકિયા. ભાવોના લોકનાટ્યનું બીજું નામ અંકિયા. અને એમાં ભાષા કઈ હોય? તો આસામી અને મૈથિલી. અને બોલી કઈ? તો વ્રજ બોલી હોય ભાવોના લોકનાટ્યમાં. ત્યારબાદ જોઈએ રામલીલા એક લોકનાટ્યનો પ્રકાર છે, ઉત્તર પ્રદેશ અને બિહારમાં જાણીતું છે. નવરાત્રિથી દશેરા દરમિયાન થાય રામલીલા. રામલીલામાં દરેક પાત્રો પુરુષો વડે ભજવવામાં આવે છે અને રામલીલા કૃતિની રચના મુનશી પ્રેમચંદે કરી હતી. 10 કઠિયા લોકનાટક ઓડિશામાં જાણીતું છે. ઓડિશામાં 10 કઠિયા લોકનાટક જાણીતું છે. શિવની આરાધના સંબંધિત છે. જાત્રા લોકનાટક બંગાળ અને ઓરિસ્સામાં જાણીતું છે. બંગાળ અને ઓરિસ્સામાં જાત્રા લોકનાટક જાણીતું છે. આરંભ કોણે કર્યો હતો? ચૈતન્ય મહાપ્રભુજીએ કૃષ્ણલીલાના પ્રદર્શન માટે. ઓઝા પાલી લોકનાટક આસામમાં જાણીતું છે. ઓઝા એટલે મુખ્ય કલાકાર, પાલી એટલે સાથી કલાકાર. ઓઝા પાલી લોકનાટકમાં વિષય વસ્તુ શું હોય? તો મનસા દેવીની સ્તુતિ. નૌટંકી લોકનાટક ઉત્તર પ્રદેશમાં જાણીતું છે. સ્વાંગની એક શાખા છે. નૌટંકી શું છે? સ્વાંગની એક શાખા છે. મુખ્ય પાત્ર રંગા હોય, એટલે કે નૌટંકીમાં મુખ્ય પાત્રને શું કહેવાય? રંગા. ત્યારબાદ જોઈએ પોવાડા લોકનાટક. પોવાડા લોકનાટક મહારાષ્ટ્રમાં જાણીતું છે. શિવાજી વડે અફઝલને માર્યા બાદ શિવાજીની પ્રશંસા કરવા માટે પોવાડા લોકનાટકની રચના થઈ હતી. પોવાડા લોકનાટકને બીજું શું કહેવાય છે? તો ગોંધાલીસ અને સાહિર. ગોંધાલીસ અને સાહિર.
સ્વાંગ એક લોકનાટક છે, પંજાબ અને હરિયાણામાં જાણીતું છે. સ્વાંગનું મુખ્ય કથાવસ્તુ શું હોય તો રામલીલા અને રાસલીલા. સ્વાંગ ક્યારે કરવામાં આવે છે તો હોળી અને દશેરામાં. તમાશા લોકનાટક મહારાષ્ટ્રમાં જાણીતું છે. તમાશા પર્શિયન શબ્દ છે અને તમાશાનો અર્થ મનોરંજક નાટક. દશાવતાર લોકનાટક મહારાષ્ટ્ર અને ગોવામાં જાણીતું છે. દશાવતાર લોકનાટક મહારાષ્ટ્ર, ગોવા. ખેડૂતો વડે થાય. વિષ્ણુના 10 અવતારની કથા હોય. યક્ષગાન નાટ્યકલા ઉદ્ભવ કોણે કર્યો? ક્યારે થયો હતો? વિજયનગર સામ્રાજ્યમાં. યક્ષગાન એટલે યક્ષના ગીતો. અને યક્ષગાન કોના વડે થાય છે તો જકુલા વારુ સમુદાય વડે. જકુલા વારુ સમુદાય. થય્યમ ભૂત નાટ્યકલા કેરળ અને કર્ણાટકમાં જાણીતું છે. થય્યમ ભૂત નાટ્યકલા પૂર્વજોની આત્માના સન્માનમાં કરવામાં આવે છે. થય્યમ ભૂત નાટ્યકલાનું બીજું નામ ઓટાકોલમ. ઓટાકોલમ એટલે જ થય્યમ ભૂત નાટ્યકલા. વૈષ્ણવ ધર્મ, જૈન ધર્મ, શૈવ ધર્મમાં પ્રભાવ જોવા મળે છે થય્યમ ભૂત નાટ્યકલામાં. એટલે કે થય્યમ ભૂત નાટ્યકલામાં વૈષ્ણવ ધર્મ, જૈન ધર્મ અને શૈવ ધર્મનો પ્રભાવ જોવા મળે છે, બૌદ્ધ ધર્મનો નથી. કૃષ્ણા અટ્ટમ નાટ્યકલા શરૂઆત કોણે કરી તો રાજા માનવેદન વડે. કેરળ કાલિકટમાં. કયા રાજ્યો જોડાયેલા છે તો કેરળ, કર્ણાટક. મુડિયટ્ટુ નાટ્યકલા કેરળ સાથે જોડાયેલું છે. કાલી માતાના મંદિરે થાય અને રાક્ષસ દારિકા પર વિજય થયો માતાજીનો, એટલા માટે મુડિયટ્ટુ નાટ્યકલા ભજવવામાં આવે છે કેરળમાં નવેમ્બર-ડિસેમ્બરમાં. અને મુડિયટ્ટુ નાટ્યકલાને 2010માં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું હતું. દક્ષિણ ભારતની નાટ્યકલા વિલ્લુપટ્ટુ. વિલ્લુપટ્ટુ બીજું નામ છે વિલદીચંપટ્ટુ. વિલદીચંપટ્ટુ દક્ષિણ ભારતની નાટ્યકલા છે વિલ્લુપટ્ટુ. એનું બીજું નામ શું છે? વિલદીચંપટ્ટુ. ધનુષ ગીત. એનો અર્થ શું થાય? ધનુષ ગીત. કરુવંજી નાટ્યકલા તમિલનાડુ સાથે જોડાયેલી છે. કરુવંજી એટલે ભવિષ્ય વક્તા. અને કરુવંજી નાટ્યકળાને આંધ્રપ્રદેશમાં શું કહેવાય છે? વિથી નાટકમ. વિથી નાટકમ. છાયા કઠપુતળી નાટ્યકળા આંધ્રપ્રદેશ સાથે જોડાયેલી છે, કર્ણાટક સાથે જોડાયેલી છે, કેરળ, મહારાષ્ટ્ર સાથે પણ જોડાયેલી છે. છાયા કઠપુતળી મહાભારત આધારિત છે.